ખ્યાતિ હોસ્પિટલ ફરીથી ચર્ચામાં આવી છે। એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ વધુ એક દર્દીનું મૃત્યુ નિપજ્યું છે। કડીના બોરીસણા ગામના કાંતિભાઈ પટેલનું મૃત્યુ થયું છે। કાંતિભાઈની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાઈ હતી। એન્જિયોગ્રાફી બાદ મૃતકની તબિયત વધુ લથડી ગઈ હતી। બોરીસણા ગામે અગાઉ ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ યોજ્યો હતો। કેમ્પ બાદ 19 દર્દીઓને અમદાવાદ લાવવામાં આવ્યા હતા। 19માંથી 2 દર્દીના એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી બાદ મૃત્યુ નિપજ્યા હતા। આશરે 2.5 મહિના પહેલા ખ્યાતિ હોસ્પિટલમાં કેમ્પ થયો હતો, ખ્યાતિ ગામમાં ખ્યાતિ હોસ્પિટલનો। તો એમાં એમને ચેકઅપ કરાયું। તો ચેકઅપ દ્વારા એમને હોસ્પિટલ વાળા ડોક્ટરો જે હતા એ લોકોએ એવું કીધું કે તમારે ત્યાં આગળ હોસ્પિટલમાં તમારે આવવું પડશે। ત્યાં હોસ્પિટલમાં ગયા, ટોટલ 19 જણા હતા। 19 જણા ગયા, એમાં કોઈને બી પૂછ્યા વગર, કોઈના સગા સંબંધીને કોઈને જાણ કર્યા વગર 19 જણની એન્જિયોગ્રાફી કરી નાખી, બરોબર। અને 6 જણના સ્ટેન્ડ મૂક્યા હતા। એમાં મારા દાદાનું સ્ટેન્ડ મૂકવાની તૈયારી જ હતી અને એમાં એવા સમાચાર આવ્યા કે 2 જણા ઓફ થઈ ગયા। આજે 19 જણા હતા એમાંથી 2 જણા ઓફ થઈ ગયા છે। એટલે મારા દાદાનું ખાલી સ્ટેન્ડ મૂકવાનું રહી ગયું। અને એન્જિયોગ્રાફી તો એમની થઈ ગઈ હતી, એન્જિયોપ્લાસ્ટી થવાનું રહી ગયું હતું। અને એ પછી આશરે 2.5 મહિના જેવું થઈ ગયું અને પછી એમની ઘરે લાવ્યા પછી એમની તબિયત વધારે બીમાર રહેવા માંડ્યા। અને 3 થી 4 વખત તો અમે હોસ્પિટલ લઈ ગઈ, ભાગ્યોદય હોસ્પિટલ। લગભગ ખર્ચો બી ઘણો થઈ ગયો, આશરે 40-50 હજાર જેવો ખર્ચો થઈ ગયો। 2 થી 3 વખત શ્વાસની તકલીફ વધી ગઈ। પેલા 2 જણા જે મરી ગયા હતા એમના કારણથી એમને પ્લે થઈ ગયું, ગભરાટ થઈ ગઈ કે મારું શું થશે, 2 જણ મરી ગયા, મારે કોઈ ઓપરેશન થયું તો મારું શું થશે। તો એમાં અમારા એરિયા બીમાર જ રહેતા હતા। એમને પછી આશરે 2.5 મહિના જેવું થયું અને કાલ રાતે એમનું અવસાન થયું। મારી માંગણી એટલી જ છે કે ખ્યાતિ હોસ્પિટલમાં જેટલા બી લોકો હોય ડોક્ટરો એ બધા કાયદેસરની સજા થવી જોઈએ, બસ। અને દાદા પહેલા કોઈ તકલીફ હતી? કશું તકલીફ નથી, એ ચાલીને ખેતરે જતા હતા। આયા પછી વધારે બીમાર રહેવા માંડ્યા અને એમને શ્વાસની તકલીફ પણ વધી ગઈ અને ઢીચણની તકલીફ પણ વધી ગઈ હતી। અને તેમના બહેનના પણ એ મારા ફઈ થાય, એ મારા ફઈને લઈ ગયા હતા, એમને પણ એ જ પોઝિશન હતી। આનંદીબેન બબલદાસ પટેલ। એમનું એન્જિયોગ્રાફી એની એન્જિયોગ્રાફી કરી, એન્જિયોપ્લાસ્ટિક નથી।